ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો. અને આ મેળામાં આજે હું તમને બીજી એક સંસ્થાની મુલાકાતે લઈ જાઉં છું. જે સંસ્થાનું નામ છે ખોડિયાર રાસ મંડળ. તો તે અહીં શિવરાત્રિના મેળામાં ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. તો ચાલો આપણે એની મુલાકાત લઈએ અને એના વિશે માહિતી. કિશોરભાઈ વાડોદરિયા બોલું છું. આ અમારું અંતેત્ર શ્રી ખોડિયાર રાસ મંડળ અંતેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. અમે છેલ્લા 64 વર્ષથી અહીંયા અમારો ભંડારો લાગે છે. અમારો ભંડારો શિવરાત્રિમાં હોય અને પરિક્રમામાં ઝીણાબાઈ મધ્ય હોય, બોરદેવી હોય અને ભવનાથમાં હોય. પરિક્રમા વખતે 5 દિવસ હોય, શિવરાત્રિ વખતે 5 દિવસ હોય. અમે સવારે 6 વાગે નાસ્તો ચાલુ કરી દઈએ. એમાં અમે ગાંઠિયા આપી, મરચાં આપીને ચા આપી. એ અમે 9 વાગે લગન ચલાવીએ. 9 વાગે બંધ કરીને સાફ સફાઈ કરી અને 10 સાડા 10 અમે પાછું ભોજન ચાલુ કરી દઈએ. એમાં અમે આપી લાઈવ રોટલી, લાઈવ ખમણ, દાળ ભાત, શાક, ગાંઠિયા, પછી મીઠાઈ રોજ અલગ અલગ હોય. એક દી ગુંદી હોય, એક દી લાડવા હોય, એક દી મોહનથાળ હોય, એક દી સુખડી હોય, એક દી રવો ભજીયા હોય, એવું હોય છે. સાંજે અમે ખીચડી આપી, બાકી બેનું રિપીટ હોય છે બધું. છાશ હોય, બોરિયા મરચા હોય. અને અમારો આ સ્ટાફ છે 350 થી 400 માણસનો સ્ટાફ છે. ટોટલ સ્ટાફ અમારો છે રાજકોટથી આવે છે અને નિઃશુલ્ક બધો આખો સ્ટાફ હોય છે. આવવા જવાનું અમે કોઈ પણ સ્વયંસેવકને પૈસા આપતા નથી. બધા અંદરથી ભાવથી અને ઉમંગથી જ બધા સેવા કરવા આવે છે. પરિક્રમામાં એ રીતે હોય છે. પરિક્રમામાં 5 દિવસ ઝીણાબાઈ મધ્ય હોય, 5 દિવસ બોરદેવી હોય અને 5 દિવસ ભવનાથની અંદર હોય છે. કેટલા વર્ષથી આપણે ચાલે છે? આ 64 વર્ષથી આપણે હાલે છે. અમે ખાલી લાપસીથી ચાલુ કર્યું હતું, પછી કઢી લાપસી આપી, પછી ખીચડીની કઢી લાપસી આપી. જેમ જેમ દિવસો જતા ગયા અમે બધી આઈટમ વધારતા ગયા. તો અત્યારે આજની તારીખમાં અમે ફૂલ ડીશ આપી છે. લાઈવ રોટલી, લાઈવ ખમણ, દાળ ભાત, શાક, બુંદી, ગાંઠિયા, બોરિયા મરચા, છાશ, ફ્રાન્સ, ફૂલ ડીશ હોય છે.